તો આજે જો અમારી વાડીમાં જેસીબી આવી છે જો, અને અત્યારે કામકાજ ચાલુ જ છે અને આપણે છે ને જાજુ રોગનું આજે કામ છે. અને હવે જો ટ્રોલીમાં ભરી જઈએ, હરખી લાગી ગઈ છે ટ્રોલીમાં, હવે એમાં નાખી જઈએ હરખે હરખ્યું હવ. હવે જો અહીંયા છે ને ખાતર નાખી જઈએ, પાછું મિક્સ થતો જાય એટલે હોય ખાતર ત્યાં, એવી રીતે કરે છે. ટ્રોલી ઉલરે અત્યારે હવે તો જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જો. અને આજના વિડીયોમાં ને બધાની જોવાની મજા આવી છે, કારણ કે આપણે ઝીણકા હોય ને ત્યાંથી જેવી મજા આવતી હોય કે આપણે જેસીબી ચાલુ હોય ને એમાં મન થાય કે આપણે બેસીએ ને મજા આવે કેટલી ભેગી. તો આજે જો અમારી વાડીમાં જેસીબી આવી છે જો, અને અત્યારે કામકાજ ચાલુ જ છે અને આપણે છે ને જાજુ રોગનું આજે કામ છે જો. તે માટે ટ્રોલીમાં ટ્રેક્ટરમાં આપણે ટ્રોલી જોડી લીધી હમણાં, ને જો હમણાં આ બધું મિક્સ કરવાનું છે. આ પડ્યું એટલે આખું દેખાય ને અંદર મિક્સ કરવાનું. આ ખાતર નીકળશે એટલે ઘરનું જ ખાતર હોય, ભેંસોનું ગાયનું જે ખાતર હોય ને એ ખેતરમાં નાખીએ તો ઘણો ફાયદો થાય. બાકી જો એ બાજુ જઈને બતાવું, આપણું જે મગોટું હતું ને એ આખું પલળી ગયું હતું એટલે હવે ખાતર થઈ જાય, કાંઈ કાયમ ના આવે એટલે એનો એ જ કરવાનો થાય હવે. બાકી જો આ સાઈડ ચાલુ છે, જો આમ ધક્કો મારે છે જેસીબી ને ક્વોલિટી આજે મજા આવી છે જોવાની. આપણે બ્લોગ ઉપડું જો એનું કવડું જબર છે ખાલી, ના મજા આવે આ ગદને જોવાની. હોય એટલે ગેમ ઉંમર રમતા એટલે રમકડા હોય ત્યારે એમ થતું કે આ ગદને હાંસકી જઈએ. તો આજે જોવો તમે આ વિડીયામાં ફૂલ ઉતારશું ને અત્યારે ધૂખરે એવી ઉડીને આવે મગોટાની હાવ. તો અત્યારે છે ને પપ્પા ટ્રેક્ટર લગાડે, કારણ કે ટ્રેક્ટરને એની આ જરૂર પડશે. એમાં પછી અત્યારે જાજુ ખાતર થઈ જાય ને ટ્રોલીથી પછી ઓનું જ આવવા દઈએ. ને જો હું નથી આજે લગાડતો, કારણ કે આપણે આજે છે ને વિડીયો ઉતારવાનો કોન્ટ્રાક્ટ આખો લઈ લીધો છે કે આપણે ઉતારવાના આજે હું વિડીયા થાય. આજે તડકો છે ને હાવ જોરદાર છે, બસ મજાનું વ્યૂ આવે છે જો, ક્વોલિટી જોરદાર. એટલે જો પાછું રિવર્સ સરખું લેવું પડશે, ઓલી આ સાઈડ રાખવા માંગે એમ કીધું છે ભાઈએ કે આ સાઈડ આવવા દો. જો બાપા આવવા દે, હું નથી કહેતો. એટલે જો પાછું આવે છે હવે હમો આથી નારિયેળી કરે છે મને વિડીયામાં. હું આઈને ઉભો જો કે તો દેખાય તો બધું સરખું હોય. જો ટાયરું ફેરે જેસીબી નું તો ઠોકે અધેર આવે ને ખાલી ઇન્જિન ફેરે કે જો હવે આવવા દે. હવે લગભગ બરોબર છે. જો ટર્ન કેટલો લાગ્યો જો ટ્રેક્ટરનો, ખાલી ખાવ કરો ટર્ન લાગી ગયો હે. હા, અને હવે જો ટ્રોલીમાં ભરી જઈએ, હરખી લાગી ગઈ છે ટ્રોલીમાં, હવે એમાં નાખી જઈએ હરખે હરખ્યું હવ. તે પાછું હોય ખેતરમાં વહી જાય, કારણ કે જાજો પલો થઈ જાય. વરે જેસીબી આમ થાય ને ઓલું એક ટુકડું લઈને વરે આમ જાય ને, એથી આ ટ્રોલી છે આમાં હેલું લાગે બહુ, એ માટે થઈને આમ કરે છે હવે.
હવે જો અહીંયા છે ને ખાતર નાખી જઈએ, પાછું મિક્સ થતો જાય એટલે હોય ખાતર ત્યાં, એવી રીતે કરે છે. ટ્રોલી ઉલરે અત્યારે હવે આ મિત્રો જો પાસે હુપડું આવે તો કવડું જબર લાગે છે, મોટું જો કે મોટું જબર હે જો. ને જો અત્યારે છે ને આમાં એવું છે કે મિક્સિંગ કરવાનું બધું કામકાજ ચાલુ છે, તમને કહેતો હતો એમ. અડધું થોડુંક અહીંયાથી લેતા જાય ને પાછું ત્યાંથી લેતા જાય, બધું મિક્સ કરી જાય હવે. એટલે એવું છે કામકાજ આખી આમાં. અને જો મિત્રો હવે આપણા હાથમાં છે ને આવી ગયું હોય ટ્રેક્ટર, હવે આપણે હાંકવાનું થાય. હવે મજા આવી છે જો જેસીબી પાસે છે ને હવે ભરાય છે, ભરાય એટલે આપણે ડાયરેક્ટ માં જવા દેવાનું. હવે આપણા હાથમાં અત્યારેથી. મિત્રો કામકાજમાં બધું જોરદાર જ ચાલુ છે. જુઓ તમે, જો ટ્રોલી વરાતી જાય, જો નીચે એટલું છે ને હજી ગોડાણું છે ને. હવે ત્યાંથી નીચે લગભગ ખાતર થોડું ઘણું જ આવશે, જાજુ નહીં આવે ને. હજી આગળની સાઈડે બાકી વા બધું હજી મિક્સ કરવાનું બધું ચાલુ હોય. જો કવડો મોટો ટીંબો ચડ્યો અહીંયાથી દેખાય, બાકી જબર એના પાસેથી બતાવીશ તમને. એટલે એવું ચાલુ હોય અત્યારે તો કામકાજમાં. મિત્રો હુકડું ચો કેવું લોઢાનું બનાવે ને ખબર નથી પડતા, કેવું લુટકીનું હોય. દાંત ચો ખાલી એને ખતરનાક કયો પાપી ના વજન વાળી નો હોય. આવો પાસે જો કેવડી જબર હે આવે એન્જિન ને એનું અવાજ એનો ખતરનાક આવે તો. અને મિત્રો આપણે બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું, હાવ રેડી કમ્પ્લીટ.
જો બધું સાફ કરી નાખ્યું હા. ને વાંચો વિડીયો ટબ્બર ટીમ્બો જોડ્યો અને ટ્રોલીને અહીંયા છોડી નાખી, અહીંયા સાફ કરી હરખું રાખી. ને બાકી ઢગલો જો કવિડો જબર થયો, મોટો ને મોટો થયો, સાફ કરી નાખ્યું. બાકી જો ઓલી બાજુ પાછા કોઈ કંઈ કરશા હરગાવ્યા હઈ ગયા ખબર નથી પડતા આપણે, એક દી જેમ થાય ને વરે એટલે એવું હે. બાકી કામકાજ મસ્ત મજાનું થઈ ગયું. જો આડો વિડીયો હે બાજરાની ઓલી વીકી દીધી એટલે એવું હે આમાં તો અત્યારે. બાકી ભાઈને આપણે જો જમી લીધું ફૂલ જવાનું, બધા ગમે ને આવે પહેલાં જમવાનું પહેલાં આપણે એમ બાકી તો. અને તો હવે અત્યારે હે ને કામકાજમાં આપણે એવું હાલે છે કે કાલું હજી શાયરનું બધું હાલે કે આપણે ડેલામાં ભરવાનું બધું. જો આપણે અહીંયા ટ્રેક્ટરને રાખી દીધું ને કાલુની જેમ બધું કામકાજ કરવાનું હોય આપણે શાયરનું ભરીએ. હવે કંઈ માલે નહીં કરવું જ પડે કામકાજ એટલે હવે કરી નાખીએ આપણે ચાલુ જ છે. જો કે આ તો વ્લોગ વિશમાં ક્લિપ ઉતારી મેં. અને જો મિત્રો આપણે અત્યારે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને આપણે ડેલામાં છે ને ફૂલ એટલે હોલ આપણે છે ને ગોડાઉન છે ને ફૂલ ભરી દીધું છે. જો તમને ત્યાં જઈને હું બતાવું એ માટે છે ને સ્પેશિયલ મેં લાઇટ ચાલુ કરીને અત્યારે બતાવવા આવ્યો હું. જો ઉપર સુધી આખો અડાડી દીધું, પેક થઈ ગયું. હજી જો એ સાઈડ હજી લાંબુ હોય હા અહીંયા સુધી, હવે આ બહાર નથી દેવાય એમ. હા ફૂલ કરી નાખ્યું બધું. જો એટલે હોલ ભરી દેવાનો. બારોબાર લગભગ હજી 9 ગલા જેવું વધ્યું છે, 9 હજી વધ્યા એટલી ભરીને છતાંય એટલે એવું હા અત્યારે. મિત્રો તમને આજના વિડીયોમાં ભારી મજા આવી છે કારણ કે આજે જેસીબી આવી ગઈ ને ઓહો અંદર બેસીને મેં જમાવટ કરી હાવ કેબિનમાં ના બેસીને ડીજે વગેરે હાવ ગીતડા મજા આવી ગઈ હતી આજ તો. હું તો ભેગો હાવ છેલ્લે લગન બેઠો હાવ. પપ્પા ટ્રેક્ટર રાખતા હું બેસીને વિડીયો ઉતારતો હતો, ટાઈમ લેપ શૂટ કર્યા. જોજો જરાક ધ્યાનથી કારણ કે ટાઈમ લેપ્સ ઉતારવા પાછા અઘરી ના હોય. કેટલી ઘડી એક જ ધારો મોબાઈલ પકડવો પડે તારે એવી કંઈક ક્લિપ થાય અને કટકા જેવી. એક જ ધારો મોબાઈલ પકડી દીધો તો જોજો, દરેક વિડીયોને લાઇક મારજો, સપોર્ટ કરજો કારણ કે વિડીયો એવી મહેનત કરી અને ટીંગાઈને ઉતારતો હતો હું. બાકી હાલો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક મારી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાનું કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ બધાને.